એરંડાના ખેતરમાં મને વાકી પાડીને પાછળથી 2 કલાક સુધી એવા શોટ માર્યા કે હું થઈ ગઈ પરસેવે રેપ છે. મિત્રો, મારું નામ કાજલ છે અને હું 22 વર્ષની છું. હું મહેંદી મૂકવાનું કામ કરું છું. મારે અવારનવાર મારા ઘરથી દૂર જવાનું થતું રહે છે. મારી માટે લગ્ન માટે ઘણી બધી વાતો આવી ગઈ, પણ હજુ હું નાની છું, જેના કારણે મેં હજુ લગ્ન કર્યા નથી. પણ મને છોકરાઓ સાથે મજા કરવાની ઈચ્છા બહુ થાય છે. હું એકલી હોઉં ત્યારે બધું વિચારું છું અને જાતે જ મજા પણ કરી લઉં છું. જ્યારે મારી સામે કોઈ છોકરો આવે તો હું તેને મારી લાગણીઓ જણાવી શકતી નથી. મને હજુ પણ એ દિવસ યાદ છે. સવારના 9 વાગી ગયા હતા. મારે લગ્નમાં મહેંદીનો એક ઓર્ડર હતો. તેની માટે મારે શહેરથી એક નાનકડા ગામમાં જવાનું હતું. મેં મારી સ્કૂટી બહાર કાઢી અને મહેંદી મૂકવા માટે એ ગામમાં પહોંચી ગઈ. ત્યાં મારે 2 દિવસનું કામ હતું. ત્યારબાદ મારે બીજા પણ ઓર્ડર હતા, એટલે ત્યાં સમયસર પહોંચવાનું હતું. હું જ્યારે મહેંદી કરવા દુલ્હનને મળી ત્યારે તે ખૂબ જ દુઃખી લાગતી હતી. એટલે મેં તેને થોડી સમજાવી અને મહેંદી મૂક્યા બાદ તે ગામ ખૂબ જ સરસ લાગતું હતું. એટલે હું આજુબાજુ ઓટો મારવા લાગી. હું ગામમાં જ્યારે ઓટો મારી રહી હતી ત્યારે મને ત્યાં નજીકના ડેમ પાસે એક વ્યક્તિ સફેદ કલરના શર્ટ અને બ્લેક કલરના પેન્ટમાં એક વ્યક્તિ ખૂબ જ સરસ દેખાતો હતો. પહેલાં તો મને એવું થયું કે ચાલ ત્યાં જઈને તેની સાથે વાત ચાલુ કરું, પણ આ ગામડું હતું એટલે કોઈની સામે બોલવું મને થોડું શરમ જેવું લાગતું હતું. હું થોડીક આગળ વધી તો તે બાઇક લઈને મારી પાછળ આવ્યો. તેણે પાછળ આવતો જોઈને મને ડર નહોતો લાગતો, પણ મારા મનમાં કંઈક અજીબ વિચારો આવવા લાગ્યા. તે મારી પાસે આવ્યો અને મને મેડમ સાંભળો એમ કહીને તેણે ગાડી ઊભી રાખી. મેં ત્યારબાદ પાછળ ફરીને જોયું તો મને ખ્યાલ આવ્યો કે આ તો 21 વર્ષનો છોકરો છે. થોડીક ક્ષણો બાદ મેં તેણે જવાબ આપ્યો કે હું ત્યાં જ તને જોતી હતી. તું ખરેખર ખૂબ જ સરસ લાગે છે. તું મને પહેલી નજરમાં જ ગમી ગયો હતો. કદાચ તારા રૂપના કારણે ગામડાની ઘણી બધી છોકરીઓ સાથે તે મજા કરીએ છે, પણ શું તે કોઈ દિવસ શહેરની છોકરી સાથે મજા કરી લીધી છે? જેના જવાબમાં તેણે મને કહ્યું કે તેણે કોઈ દિવસ શહેરની છોકરી સાથે કંઈ પણ કર્યું નથી, જેના કારણે મારી લાગણીઓ વધવા લાગી અને મને મજા કરવાની ઈચ્છા થવા લાગી. ત્યારબાદ તેણે મને તેની બાઇક પાછળ બેસવાનું કહ્યું અને હવે તેણે મને કહ્યું કે હવે આપણે બંને મજા કરીએ. અને તે મને તેના ખેતરમાં લઈ ગયો. તેના ખેતરમાં એરંડા વાવેલા હતા. તેણે એની બાઇક ખેતરમાં પાર્ક કરી અને મારો હાથ પકડીને એરંડાના ખેતરમાં વચ્ચે લઈ ગયો. ત્યાં તેણે ખેતરની વચ્ચે મસ્ત ખાટલો પાથર્યો હતો. ત્યારબાદ તેણે મને કિસ કરવાનું ચાલુ કર્યો અને પછી ધીરે ધીરે તેને મારા બધા કપડાં કાઢીને ખાટલામાં મને સુવડાવી દીધી અને એણે મને 2 કલાક સુધી મજા કરાવી. ત્યાર પછી મારે કોઈ કામથી આજુબાજુના ગામમાં જવાનું થાય ત્યારે અમે બંને મજા કરતા હતા. તો મિત્રો, આશા રાખું છું કે આજની મારી આ કહાણી તમને ગમી છે. જો મિત્રો મારી આજની આ કહાણી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રોને શેર કરજો. તો મિત્રો, મળી આવી જ એક
નવી કહાણી સાથે